મમ્મી મન્ના કરી લે. હા જી કરી લ્યો. સિક્ખુતો વયાહેણમ ભયાહેણમ વંદામી નમંસામિ સકારિમી સમારિમી કલ્યાણમ મંગલમ દેવ્યમ તેયમ ભજાસામિ મથેણ મનામિ સામિ હા સિક્ખુતો જી. વયાહેણમ ભયાહેણમ વંદામી નમંસામિ સકારિમી સમારિમી કલ્યાણમ મંગલમ દેવ્યમ તેયમ ભજાસામિ મથેણ મનામિ સામિ હા જી. ભયાહેણમ વંદામિ નમંસામિ સકારિમિ સમારિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ તેયમ ભજાસામિ મથેણ મથેણ વંદના મનામિ સ્વામી સુખ સાતામાં. સામિ હા સાતામાં હા જી. હા બરાબર. સાતામાં સામિ. હો. આપણે સ્તુતિ કરી લઈએ પછી આપણે સ્તુતિ કરી લઈએ પછી આપણે આગળ પાઠ લઈએ. હા સામિ. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિઘ્નેવા ધ્રુવેવા મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે વંદના એ 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથજી ખોલી ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે નમો. કોનું માઇક ચાલુ છે? પ્લીઝ બંધ કરી દેજો. આઈફોન કોણ છે? હા સ્વામી જી. ઓલું તમે જે સ્ટાર્ટિંગમાં બોલો ને ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ સુદેવ્યાય વાણાર્યસ એનું પછી લાસ્ટમાં થોડુંક સમજાવજો ને લાસ્ટમાં ઓકે ઓકે. ગંભીર લીરી લખીને મને આપજો ને પછી. કોણ જાગુ છે? હા જાગુ સ્વામી. હા આપણે સુઈગણાંક સૂત્રનું 10મું અધ્યયન સમાધિ ચાલે છે. હવે લાસ્ટ આપણા પાઠ બાકી છે. આપણે સમાધિનો અર્થ કર્યો હતો કે ચિત્તની સ્વસ્થતા, ચિત્તની સંતુષ્ટતા, ચિત્તની એકાગ્રતા. બરાબર. રાગાદિ બધાથી આદિ વ્યાધિ ઉપાધિમાં સમત્વ દશા, આ બધા સમાધિના અલગ અલગ અર્થો આપણે જોયા હતા કે હર પરિસ્થિતિની અંદર સંતુલન, હર પરિસ્થિતિની અંદર બેલેન્સ, અનુરૂપતા. સમાધિનું મૂળ પોઈન્ટ છે અનુરૂપતા. ઘણા દિવસથી આપણો આ વિષય છૂટી ગયો છે એટલે જરાક કે અનુરૂપતા એટલે શું? સમાધિનું મૂળ કારણ છે અનુરૂપતા. જ્યાં સુધી અનુરૂપતા ન આવે ત્યાં સુધી સમાધિ ન મળે. અને સમાધિ મળે છે યોગોના કારણે અને ખાસ કરીને વચન યોગના પરિણામે. જેટલી વચન યોગની પાચનતા, જેટલી વચન યોગની તમારી ઉપયોગની જાગૃતિ, એટલી સમાધિ વધારે મળવાના ચાન્સ છે.
તો એ અનુરૂપ દ્રષ્ટિ એટલે શું? તો કે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, સુખ હોય કે દુઃખ હોય. સુખ હોય તો એનાથી સુખી ન થાય, અને દુઃખ હોય તો એનાથી દુઃખી ન થાય. સુખમાં પણ સંતુલન, દુઃખમાં પણ સંતુલન. સુખને પણ પચાવે, દુઃખને પણ પચાવે. હર પરિસ્થિતિને પચાવતા શીખે અને પોતાના આત્માના આત્માના પરિણામોને બગડવા ન દે. સુખ વૈધું તો એશો આરામ, અહંકાર, ગુમાન એવા કોઈ દુર્ગુણો પેદા ન થવા દે. દુઃખ આવે તો નિરાશા, લાચારી, મજબૂરી એવા દુર્ગુણો પણ એ પેદા ન થવા દે. બરાબર છે. દુઃખ આવે તો એને પણ આત્મવીર્ય સાથે એને પણ પચાવી નાખે. કે દુઃખ પણ શું મોટી વાત છે. જેને નરકના દુઃખો અનંતી વાર ભોગવ્યા હોય, એને સંસારના દુઃખો તો કાંઈ જ દુઃખો નથી. ને તો એને પણ પચાવી લે કે કરી કરીને દુઃખ આવીને શું કરશે. મોતથી વધારે દુઃખ આપવાની તાકાત કોઈની નથી. તો સાધક તો મોતને હાથમાં લઈને ફરતો હોય. બરાબર. તો દુઃખ કરીને શું કરશે એમ કરીને દુઃખને પચાવે. અને સુખ ગમે એવું હોય તો એની અંદર એની અનાસક્તતા હોય, અનાસક્ત ભાવ હોય. ઠીક છે ને, સુખ છે એ કર્મજન્ય છે, આજે છે ને કાલે નથી. તો ઈ એને પણ અપાચન ન કરી શકે, અજીર્ણ ન થાય. એટલે સુખની અંદર અને દુઃખની અંદર બંનેમાં સમાનતા. દુઃખ છે તો નારાજ નથી, ને સુખ છે તો રાજી નથી. સુખ છે તો ઠીક છે, એ પણ કર્મનો ઉદય છે. દુઃખ છે તો ઠીક છે, એ પણ કર્મનો ઉદય છે. એવી સહજતા, એવું સંતુલન, એવું બેલેન્સ, એને કહેવાય અનુરૂપ દ્રષ્ટિ. અને ઈ અનુરૂપ દ્રષ્ટિ જેટલા અંશે આપણને કેળવતા આવડે, એટલા અંશે આપણામાં સમાધિ જાગે. સમાધિ યોગોના પરિણામે આવે. યોગોનું જેટલું પાચન વધારે, એટલી સમાધિ તમારી વધારે. બરાબર. તો ઈ સમાધિ દ્રવ્ય સમાધિ, ભાવ સમાધિ, ક્ષેત્ર સમાધિ, કાળ સમાધિ, નામ સમાધિ, સ્થાપના સમાધિ, પછી દસૈકાલિકની શ્રુત સમાધિ, શ્રુત સમાધિ, આચાર સમાધિ, તપ સમાધિ, અહીંયા સુધીના આપણે બધા જ ભાવો સમજી લીધા. બરાબર છે મારી વાત? હા, તમારા બધાની પાસે આનું લખાણ પણ હશે અને આપણા રેકોર્ડિંગ પણ છે. બરાબર છે. જેને પણ નહીં સાંભળવું હોય આગળના રેકોર્ડિંગ થી સાંભળી લીધો. આપણે એની માટે હવે સમય નથી. પણ સમાધિ એ મૂળ વસ્તુ છે. અને સમાધિ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણા પરિણામની નિર્મળતા જળવાઈ રહે, આપણા પરિણામની શું કહેવાય, અકબંધતા સચવાય રે, આપણા પરિણામો કોઈ નિમ્ન સ્તરોની અંદર ન વયા જાય. આ સમાધિનું કામ છે. બરાબર છે. તો હવે આગળ અધ્યયનની અંદર આની સાથે સાથે અધ્યયનની અંદર ભાવ સમાધિ માટે એમને ઘણા બધા, કે આપણે જે દસવૈકાલિકની 4 સમાધિ જોઈ, વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ, આચાર સમાધિ, એ બધાને સુઈગણાંક સૂત્રની અંદર ભાવ સમાધિની અંતર્ગત ગણ્યા છે. કે આપણા ભાવોની સમાધિ ના આ 4 રસ્તા છે. વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ અને આચાર સમાધિ. બરાબર. તો ભાવ સમાધિના જ આ ભેદ છે. અને એ ઉપરાંત એની અંદર એક બીજું પણ નોંધ કર્યું છે કે દશાશ્રુત સ્કંદની અંદર 20 પ્રકારના અસમાધિના સ્થાન છે. તમે ચોથા શ્રવણ સૂત્રની અંદર બોલો છે ને, વિષહીમ અસમાયી ઠાણેહીમ. તો 20 પ્રકારના જે અસમાધિના સ્થાન છે, એ પણ બધા આપણી ભાવ સમાધિ માટેના જરૂરી સ્થાનો છે. જેટલા અસમાધિના સ્થાનોથી બચશું, એટલી જ આપણી ભાવની સમાધિ થશે. ભાવની સમાધિનો અર્થ જ એ છે કે પરિણામની નિર્મળતા. અને પરિણામની નિર્મળતા છે
તો આત્માનું નાણું છે. હમ હા, આત્માની એ તાકાત છે, જી આત્માનું એ શુદ્ધિપણું છે. બરાબર ને? આત્મા એટલો આપણો જાગૃત થાય વધારે, એટલી આત્માની શુદ્ધતા આપણી નજીક થાય. તો એ 20 અસમાધિ સ્થાન બહુ સિમ્પલ છે, અને આપણે આએ દિન આપણા જીવન વ્યવહારમાં અસમાધિના કારણો કરતા જોતા હોઈએ. તો એ એકવાર જાણી લેવા છે કે તમને બધાને ખબર છે. ના, જણાવો સ્વામી. કેમ કે જેને પ્રતિક્રમણ આવડતું હોય એને કદાચ 20 અસમાધિના સ્થાનો આવડતા હોય. તો પણ તો સ્વામી અમુક લોકો 20 અસમાધિના સ્થાનોથી બચવું એ પણ ભાવ સમાધિ માટેનું કારણ છે. અગર ઈ 20 સ્થાન તમે ન થવા દો તો તમારા ભાવોમાં સમાધિ અવશ્ય પ્રગટે. બરાબર છે? તો આપણે જોશું. હા, હા હા સ્વામી. બહુ સિમ્પલ છે. વ્યવહારમાં આપણે આ રેગ્યુલર કરતા હોઈએ. જી સ્વામી, જોઈએ. તો સૌથી પહેલું વહેલું છે ઉતાવળથી ચાલવું. હમ ઉતાવળથી ચાલો તો ભાવમાં અસમાધિ આવે. કેવી રીતે? અચ્છા. હમ વિસરાઈ જાય આપણે. તો કે ઉતાવળથી તમે ચાલો એટલે તમારી ધ્યાન એરિયા ન રહે. સમિતિ તૂટે. હમ એરિયા સમિતિ તૂટે, તમારું ધ્યાન ન રહે. તો ક્યાંક સમજી લ્યો કે ક્યાંક એવી વસ્તુઓ આવી ગઈ જેમાં તમારો પગ પડે ને તમને નુકસાન થઈ જાય. હા, તમે હમ ફાસ્ટ ચાલતા હો તો ફાસ્ટ ચાલવાના કારણે એક રિધમ બંધાતી હોય આંખની, તો અમુક વસ્તુઓ આંખથી ઓझલ થઈ જાય. ફાસ્ટ હમ ચાલે ને તો એના કારણે શું થાય? તો કે એના કારણે અ પડી જવાય, લાગી જાય. અને અસ્વસ્થતાના કારણે આપણી બીજી દિનચર્યાઓ વિખરાઈ જાય. આપણા પરિણામોની ધારામાં પણ બદલાવ આવી જાય. હા, દુઃખ આવે કે પ્રતિકૂળતા હમ આવે તો ઉતાવળ ચાલો. અને બીજું, તમે ઉતાવળથી ચાલો ને તો સૌથી પહેલા આપણા શ્વાસ ઇમ્બેલેન્સ થાય. અને એક હમ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે શ્વાસ જેટલા ઇમ્બેલેન્સ એટલી અસમાધિ વધારે હોય. શ્વાસ જેટલા સ્વસ્થ, શ્વાસ જેટલા તમારા નોર્મલ, એટલી સમાધિ હમ વધારે. આપણે શ્વાસને બહુ હલકાથી લેતા હોઈએ છીએ, પણ દરેક લબ્ધિ માટે, દરેક ઉપલબ્ધિ માટે અને ખાસ આત્મા માટે સૌથી વધારે અગત્યના આપણી નજીકના સાધનો હોય તો એમાં શ્વાસ એક છે. હમ અને આપણે ત્યાં તો જ્યાં સુધી શ્વાસ પર્યાપ્તિ ન બાંધે ત્યાં સુધી પર્યાપ્તતા નથી ગણતા. પર્યાપ્તતા એટલે આત્માનું પર્યાપ્ત પણ શ્વાસ વગર આવે જ નહીં. જી સ્વામી. એટલા માટે ઉતાવળે ચાલે એટલે સ્વાભાવિક છે, તમે ઉતાવળથી ચાલો તો તમારા શ્વાસ ફૂલે કે ન ફૂલે? ફૂલે. હા, ફૂલે. અને શ્વાસ ફૂલે તો તમારા શરીરના બીજા જેટલા પણ અવયવ, કેમ કે આખું શરીર આપણું તંદુરસ્ત રહે છે એ ઓક્સિજન ના કારણે, એ જી પ્રાણવાયુ ના કારણે. અને પ્રાણવાયુ આપણને મળે છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી. હા, હા. સ્વામી, બરાબર છે. સ્વામી એક પ્રશ્ન પૂછું? બોલો બોલો. મેં કીધું શ્વાસ તમે કીધું નોર્મલ, એટલે હંમેશા આમ શ્વાસને જોઈને ચાલીએ છીએ કે ડીપ બ્રેથ લાંબો શ્વાસ લેવાનો, લાંબો શ્વાસ છોડવાનો, ડીપ એ બધું બ્રીથ લ્યો તો સારી વાત છે. હા હા, બોલો, તમે બોલી લ્યો. હા, એટલે એના ઉપર વધારે ધ્યાન રાખવાનું કે સાદો ચાલે છે એટલું જ જોયા કરવાનું, એમ મારું કેવું છે. કરી લેવાનું. ખાલી નોર્મલ જે શ્વાસ ચાલે છે એના ઉપર તમે રહ્યો, શાંતિપૂર્વક આપણો નોર્મલ જે શ્વાસ ચાલતો હોય ને એના ઉપર તમે રહ્યો ને તો ઓટોમેટિક આપણા શ્વાસ કદાચ ફાસ્ટ પણ હશે તો ધીમે 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 ગતિ એની શાંત થતી જશે. જી. મારું આ માર્કિંગ છે કે શ્વાસને જેમ જેમ તમે જોતા જશો તેમ શ્વાસ અમે ઓટોમેટિક બેલેન્સમાં આવતા જશે.
આ તમે જ્યારથી શ્વાસનું કીધું છે ને ધ્યાન એ કરીએ છીએ ત્યારથી જ સમજાય છે સ્વામી શ્વાસનું મહત્વ અને કેવી રીતે હા લેવાનું. પણ આજે તમે બોલ્યા એટલે પાછું અને પૂછ્યું કે અને હા અને આખા શરીરમાં જ્યાં પણ શ્વાસ નથી પહોંચતો એટલે પ્રાણવાયુ નથી પહોંચતું, ઓક્સિજન નથી પહોંચતું, એ અવયવ ધીરે 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 કરતા ડેડ થવા માંડે. જી હા એટલે જ જાપાની સંતે મેં તમને એક કે બે વાર આ વાત કરી છે. આ આંગળી ઉપર શ્વાસોશ્વાસ જોવાની મેં તમને કરી જ કે નથી કરાવી? ના અમે નથી જોયું. કરાવી છે મેં. આ એકવાર કીધું તું સ્વામી. હા બહુ વખત હા પહેલા થયું છે. આ કીધું તું. હથેળી, હા બંને હાથની હથેળી, બે હાથનો આ જે આંગળી સહિતનો આપણો બે હાથ છે એ આપણા આખા શરીરનું સ્વિચ બોર્ડ છે. હા એ હમ એક્યુપ્રેશર ના હિસાબે ખ્યાલ છે. બરાબર. હા તો આ હથેળીનું આખું આ પોર્શન છે એ આપણા પેટના તમામ ઓર્ગનો છે. પછી એમાં જઠરે આવી જાય, પછી એમાં ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડા પણ આવી જાય, પછી એમાં સ્પ્લીન પણ આવી જાય, પછી એમાં હાર્ટ પણ આવી જાય, પછી કિડની પણ આપણા શરીરના, પછી એમાં લીવર પણ આવી જાય. આપણા શરીરના જેટલા પણ મહત્વના ઓર્ગન છે એ તમામ ઓર્ગન આ પેટમાં છે, મેક્સિમમ ઓર્ગન પેટમાં છે. બરાબર. તો આ પેટનો પોર્શન છે અને બરાબર મિડલ ભાગ છે એ નાભી છે. એવી જ રીતે આ છે એ જમણી સાઈડના પેટનો ભાગ છે, આ છે એ ડાબી સાઈડના પેટનો ભાગ છે. સમજ્યા? પછી અંગૂઠો છે ઈ બ્રેઇન છે, માથાનો ભાગ છે. પછી રહ્યા આ ચાર આંગળા, તો ચાર આંગળામાં વચ્ચેના જે બે આંગળા છે એ આપણા પગ છે અને આ બે છે એ આપણા હાથ છે. સમજાણું? જી. હા તો એક્યુપ્રેશર નું કર્યું છે ત્યારે થોડું ઘણું ખ્યાલ છે સ્વામી. આ નહીં, પણ આ એક્યુપ્રેશર નથી, આ ધ્યાન સાધના છે. અચ્છા અચ્છા. તમે બીજી ધ્યાન સાધના ન કરો તો આ ધ્યાન સાધના પણ કરો ને તો તમારું ધીરે 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 તમારું શરીર પણ સ્વસ્થ એની મેળે થાય. જાપાની સંતે એની ધ્યાન સાધનામાંથી આ પદ્ધતિ શોધી અને એને એક નાનકડી એવી બુકલેટ પાડી છે. હા મને અત્યારે એનું નામ નથી ખબર પણ અમને તો ગુરુદેવે શીખડાયું છે અહીંયા આગળ. પણ એને એમને બુક વાંચવા આપી હતી જાપાની સંતની. तो एने कीधु कि सौथी पहला सारे शरीर की गड़बड़ पेट से शुरू होती है. हाँ તો હમ બધી જ જગ્યામાં પેટ સૌથી મહત્વનું છે. તો સૌથી પહેલા પેટને ઓક્સિજન આપો. તો એને હમ ઓક્સિજન કઈ રીતે આપો? પેલા તો તમે એનું નિદાન કરો, ડાયગ્નોસિસ કરો કે તમારા પેટમાં ઓકે છે કે નથી ઓકે. તમારું પેટ ઓકે છે કે નથી ઓકે. તમે કેવી રીતે કરશો? તો કે અહીંયા તમારે એક્સરે કરાવવાની જરૂર નથી, અહીંયા તમારે સોનોગ્રાફી કરાવવાની જરૂર નથી, અહીંયા તમારે MRI કરવાની જરૂર નથી, અહીંયા તમારે સીટી સ્કેન કરવાની જરૂર નથી, અહીંયા તમારે એન્ડોસ્કોપી ટેરોસ્કોપી જે પણ કોપી છે એ પણ કોપી કરવાની જરૂર નથી. શું કરો? તો કે આ બરાબર છે મારી આંગળી તમને દેખાય છે? હા જી સ્વામી. આજે આ વિષય લેવો છે નહીતર મૂકી દઈએ, આ સાઈડ વિષય છે. હા હા સ્વામી સમજાવી દો બધું. આ આ આપણું નાભી છે અને નાભી એ ભવ અને ભાવ, આત્મા અને શરીર આ બેની માટેનું જન્મ કેન્દ્ર. કેન્દ્ર સ્થાન છે, કેન્દ્ર સ્થાન. હમ ભાવને જન્મ દેનારી પણ નાભી છે અને શરીરને જન્મ દેનારી પણ નાભી છે. આત્માનો જન્મ પણ નાભીથી થાય અને શરીરનો જન્મ પણ નાભીથી જ થાય. જી બરાબર. તો જી સૌથી સ્વામી. પહેલા આપણે સ્વામી અ, જન્મ થાય સમજાણું ને? હા આત્માનો જન્મ નાભીથી થાય ન સમજાણું. આત્માનો જન્મ, આત્મા જયારે અંદરથી જાગૃત બને ને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય કે હા અપૂર્વકરણ થાય તો સૌથી પહેલા નાભીથી પરિવર્તન શરૂ થાય. અચ્છા. અચ્છા જી સ્વામી. ખબર. ત્યાંથી પ્રભા શરૂ થાય. એ કેવી રીતે ખબર પડે સ્વામી? હા હવે એ તો જે સરકારી ગોળ ખાય એને મીઠું લાગે, હા જે ગોળ ખાય એને ગયડાનો અનુભવ થાય. હા કરતા રહેવાનું પ્રેક્ટિસ. એમ જે ધ્યાનમાં કે જતા હોય ને એને આવે આ અનુભૂતિઓ આવે. જી સ્વામી. આપની નાભી આજ્ઞા. અને ત્યાંથી પછી તમારું અંદરનું અધ્યાત્મ શરૂ થાય. નાભીથી શરૂ થાય.
તો ભવ જી. અને ભાવ બંનેનું જન્મસ્થાન નાભી છે. બરાબર. હમ હમ આપણે જે કહીએ છીએ ને તમિશ્ર ગુફાનું ભેદન, તમિશ્ર ગુફાનું ભેદન ઈ જ નાભી ભેદન છે. અપૂર્વકરણ એ પણ નાભી ભેદન છે. હા, તો ઘણી બધી મોટી બધી વાતો છે, પણ હવે અત્યારે અ, સમય પેલાની વાતો છે, એટલે અત્યારે આપણે જી નથી કરતા. સ્વામી. હમ તમે ખાલી એક કહું છું એટલું ધ્યાન રાખો, ધીરે ધીરે તમે આ કરશો ને તમને પોતાને પણ સમજાશે, અગર તમે કન્ટિન્યુ કર્યું તો. જી સ્વામી. હા, જો ચોક્કસ સ્વામી. આ જે સ્થાન છે ને નાભી, જમણા હાથના ડાબા હાથનો અંગૂઠો આમ રાખવાનો. હમ સમજાણું તમને? હા. હા, આવી રીતે રાખો, આવી રીતે. હમ અને પછી એને આમ મુઠ્ઠી વાળીને આમ પકડી લો, અંગૂઠાનો ટેરવો બરાબર આપણા નાભી સ્થાન ઉપર, અને આમ હમ પકડી લો. હમ બરાબર. પછી ખોળામાં હાથ રાખીને આપણા જે નોર્મલ શ્વાસ છે એ આપણે 36 શ્વાસોશ્વાસ 36 શ્વાસોશ્વાસ આપણે ગણવાના, જોવાના. એક શ્વાસ, ઇનહેલ એક્સેલ એક, એવા 36 નોર્મલ. એને દીર્ઘ શ્વાસ કે લાંબા શ્વાસ લેવું કાંઈ જ નહીં, નોર્મલ જે શ્વાસ ચાલે છે એ 36 શ્વાસ આપણે ગણવાના. સમજાણું તમને બધાને? જી હમ સ્વામી. અગર 36 શ્વાસ જોતા જોતા તમને પોતાને અહીંયા હાર્ટબીટ ધબકારા જેવું ફીલ થાય એ તો તો તરત જ. સમજવાનું કે તમારું જમણી સાઈડના પેટના તમામ અવયવો એકદમ ઓકે છે. કેવું એ મશીનરી ચાલતી હોય ને, તડમ તડક 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 તડક, એવું તમને અંદર ફીલ થાય. થાય છે સ્વામી. સમજાણું? ઈ અગર તમારું ઓકે છે તો વાંધો નહીં, પણ તમને 99% બહુ ઓછા નહીં સંભળાય, અને સંભળાય તો બહુ સાયલેન્ટ સંભળાય. એકદમ મશીનરીનો જેટલો અવાજ આવતો ને એવી રીતે તમને ન સમજાય. ઈ એના ધબકારા, એના બીટ્સ. તો એનો અર્થ, પોઝિશન ફરીવાર બતાવો સ્વામી, હા, પોઝિશન ફરીવાર બતાવો તો. જો આ છે ને એમાં અંગૂઠો આવી રીતે રાખવાનો, આ નાભી ઉપર, અને આમ એની મુઠ્ઠી વાળી દેવાની જમણા હાથની, આ ડાબા હાથનો અંગૂઠો. અને ન ફાવે તો આમ પણ રાખી શકો, આમ. ઓકે, સમજ્યા ને? સમજાઈ ગયું. આ વચ્ચે મારો અંગૂઠો, અને આમ, અને આમ પણ રાખી શકો, તમને જેમ કમ્ફર્ટેબલ થાય, પણ અંગૂઠો અહીંયા વચ્ચે હોવો જોઈએ, એ મેઇન શરત છે. દબાવવાની જરૂર નથી ને? એકદમ લાઇટલી, લાઈટ. જરાય પ્રેશર નહીં આપવાનું, જરાય નહીં. ખાલી જી અયનું છે એટલા જ પૂરતું. અને તમને ધબકારા ફીલ થાય તો ઓકે છે, ન થાય તો તમે ડેઈલી 36 આ રીતે શ્વાસ જોશો તો અહીંયાથી તમને ધબકારા સમજાવવા મળશે, એના બીટ્સ પકડાવા મળશે. બીટ્સ પકડાવા માંડે એટલે સમજવાનું કે આ ઓકે થવા માંડ્યું છે. આ ટ્રીટમેન્ટ પણ છે અને નિદાન પણ છે. પેલા એ નિદાન કરે કે ઓકે છે કે નહીં, અને પછી તમે કન્ટિન્યુ શ્વાસ જુઓ 36 તો ધીરે 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 અંદર પેટના ઓર્ગનો હીલ થવા માંડે. હા, અને ધીરે 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 કરતા તમારું એકદમ ઓકે થવા માંડે. અને આ સિદ્ધ છે, મારા પોતાના અનુભવમાંથી પસાર થયેલી આ વાત કરું છું. હું એમને એમ વાત નહીં કરું તમને કોઈ પણ. ગમે ત્યારે કરી શકાય કે સવારે? આ મોર્નિંગ કરો તો સૌથી સારું, પણ જમીને તરત નહીં કરવાનું. ઓકે. હા. 2 કલાકનો ગેપ આપવાનો. જી સ્વામી. અને 36 એક સાથે તમે ન કરી શકતા, લગભગ આખી બોડીનું 36 શ્વાસ કરવામાં આપણને લગભગ 35 થી 37 મિનિટ થાય. એટલે આખી ઓકે. બોડી એટલે સ્વામી શું? આખું બોડી નું એટલે આખા બોડીમાં આ 36 શ્વાસ હમણાં તમને બતાવું છું, એ દરેકના આખા બંને હાથના 36 શ્વાસ તમે કુલ 6 જગ્યા, એટલે 6 જગ્યા અહીંયા અને 6 જગ્યા, એટલે 12 જગ્યા. તો હા. 12 જગ્યાના 36 શ્વાસ આપણને જોતા કેટલો સમય લાગે? તો કે 35 થી 37 મિનિટ થાય. અચ્છા. ઓકે. હા. હમ અને હમ. આપણને એમ થાય કે આપણે એટલો બધો સમય એક સાથે નથી કાઢી શકતા, તો કઈ નહીં,
18 સવારે જુઓ, 18 સાંજે જુઓ. જી સ્વામી. હા ને, તમને જે રીતે કમ્ફર્ટેબલ થતું એ રીતે તમે કરી શકો, પણ એક સાથે જુઓ તો વધારે સારું. હમ અગર તમે ફ્રી છો અને તમે ટાઈમ સ્પેર કરી શકતા હો તો તમે એક સાથે 36 જુઓ. બરાબર. જી સ્વામી. આ જમણા હાથનું થયું. બરાબર. આ ડાબા હાથનું. ડાબા હાથમાં જમણા હાથનો અંગૂઠો અહીંયા વચ્ચોવચ. હમ આમ રાખો, આમ રાખો, તમારી મરજી, હમ પણ વચ્ચોવચ ઊભો જોઈએ એ જરૂરી. હમ આમ હમ મુઠ્ઠી વાળી લ્યો. બરાબર. હમ અને 36 શ્વાસ. અને સ્વામી ખોળામાં મૂકતી વખતે સમજો હા ડાબા ખોળામાં જયારે હાથ મૂકીએ છીએ બંને, ત્યારે ડાબા હાથ જમણા હાથનો અંગૂઠો મૂકીએ તો ડાબો હાથ નીચે જોઈએ કે ડાબો હાથ પછી કેવી રીતે રાખવાના બે હાથ? જો તમે જમણો હાથ એમાં અંગૂઠો મૂકો તો જમણો હાથ નીચે જશે ને ડાબો હાથ ઉપર આવશે. ડાબા હાથમાં અંગૂઠો મૂકશો તો ડાબો હાથ નીચે જશે, જમણો અંગૂઠો ઉપર આવશે. બંને કરી જોયા, ખ્યાલ આવી ગયો સ્વામી. સમજાણ? સોરી. હા. સમજાયું. સમજાણ? ખોળામાં તો એટલા માટે મૂકવાનું કે આપણો હાથ અધર પધર એ તો થાકી જાય. જી. એને ખોળામાં રાખો તો એને સપોર્ટ મળે, તમને એમાં સહજતા રહે. કયું બરાબર? આ બે જી. પેટ, હમ હથેળી. હમ બરાબર. પછી પેટ સરખું થયું પછી માથાને સરખું કરો. ક્રમ બરાબર યાદ રાખજો. ક્રમ નહીં આડો અવડો થવો જોઈએ. પેલા પેટ, પછી આવે માથું. માથામાં જમણી સાઈડ જેટલી પણ ઇમોશન્સ, લાગણી, ફિલિંગ્સ, એ બધું જમણું બ્રેઇન કામ કરે એની માટે. અને ડાબુ બ્રેઇન છે એ આઈક્યુ માટે છે. આ ઈક્યુ ને એસક્યુ માટે. જમણો હમ થંભ છે એ ઈક્યુ અને એસક્યુ, ઇમોશન્સ અને સ્પિરિચ્યુઅલ. અને આ છે એ આઈક્યુ, બુદ્ધિ. એની માટે છે. બુદ્ધિ, પ્લાનિંગ બ્લાનિંગ બધું જે આપણે બુદ્ધિથી કામ કરતા હોય ને એની માટે આ આપણું ડાબુ બ્રેઇન કામ કરે. અને ભાવના માટે આપણું જમણું બ્રેઇન કામ કરે. હમ અને આપણે બે બ્રેનને કામ આપવું છે. મેં હમણાં એક વિડીયો જોયો હતો કે મગજના બંને પાર્ટને સક્રિય રાખવા માટે દરેક માણસે 7 મિનિટની 7 એક્સરસાઇઝ કરવી જોઈએ. બહુ સિમ્પલ એક્સરસાઇઝ હતી, પણ તમારા બે બ્રેન કામ કરવા જોઈએ. એક બ્રેન કામ કરે ને એક બ્રેન કામ કરે એ ના ચાલે. પણ સિમ્પલ હતી, જેમ કે આ બે અંગૂઠા છે તો બંનેથી જુદું કામ. એક અંગૂઠો સીધો છે તો એક ઊંધો કરો તો બંને બ્રેનને એક્સરસાઇઝ મળે. સમજાણું? બંને બ્રેન આપણે એક્ટિવ થાય. પણ આમ કરતા કરતા આગળ આપણે ચૂકી જતા હોઈએ. આમ કરતા કરતા ઘણી વાર આમ થઈ જાય, ઘણી વાર આમ થઈ જાય. તો એનો અર્થ એ છે કે આપણા બે બ્રેન એકદમ સક્રિય નથી. એની કસોટી છે. આવી બધી વાતો છે, ઘણી બધી વાતો, ઘણા બધા બ્રેનની એવી આવી નાની મોટી એક્સરસાઇઝ આવતી હોય. પણ એ બધામાં પડવા કરતા તમે બ્રેનનું આ કરો તો ઓટોમેટિક આપણું બ્રેઇન એક્ટિવ થઈ જાય. બંને પ્રકારના. હે ને? તો આ અંગૂઠાને કેમ પકડવાનો? આ મારો જમણો અંગૂઠો છે, એને આવી રીતે મૂળમાંથી પકડવાનો. આમ દેખાણું? હા સમજ. જી એકદમ એકદમ હળવું. અને સેમ મેથડ 36 શ્વાસ. મેથડ એક જ આવશે. તમે 36 શ્વાસ જુઓ, જો તમને અહીંયા ધબકારા ફીલ થાય તો સમજવાનું કે જમણી સાઈડનું બ્રેન એકદમ તમારું સક્રિય છે. ન આવે, ઘણાને બીપી રહેતું હોય, ઘણાને સ્ટ્રેસ આવતો હોય, ઘણાને ડિપ્રેશન આવતું હોય, ઘણા જલ્દીથી ગુસ્સામાં આવી જતા હોય, આવેશમાં આવી જતા હોય, પોતાની ફિલિંગ્સ કંટ્રોલ ન કરી શકતા હોય, એવા બધાને તમારે ખાસ જમણા અંગૂઠાનું કહેવાનું. આમ પકડીને તમે ટીવી જોતા હો, તમે કોઈની સાથે વાત કરતા, તો આવી બધી નાની નાની આદતો પાડવાની. આ પકડીને બેસી જવાનું. સ્વામી, હા. ડાબુ બ્રેન શેમાં કામ કરે? ડાબુ બ્રેન આઈક્યુ માટે છે. અચ્છા, થેન્ક યુ બુદ્ધિ સ્વામી. બુદ્ધિ આભાર બુદ્ધિ. સ્વામી. સમજાણું? આ જમણું. પછી ડાબો અંગૂઠો. એટલે તમારા બે બ્રેનનું કામ થઈ ગયું. બે પેટ, બે બ્રેન. ડાબુ સ્વામી, જમણું. આ અંગૂઠો
હથેળીમાં દબાવવાનું ને, હથેળીમાં અંગૂઠાનો આગળ હથેળીની મુઠ્ઠી આપણી આવી રીતે આંગળીઓમાં, ના, પણ હથેળીમાં નહીં, આંગળીમાં કે આમ આવવું જોઈએ એમ પૂછું છું. આવી રીતે. જો તમે મારું દેખાય છે આવી હા. રીતે. હા આ સ્વામી બરોબર. આવી રીતે. હા, દેખાણું? હા હા, એટલે સ્વામી. અંગૂઠાનો ભાગ હથેળીને ટચ થવો જોઈએ, આગળનો હા, ભાગ. હથેળી આગળ અહીંયા થાય, બાકી આંગળાઓથી આમ થાય. તમને ધબકારા આંગળામાં ફીલ થાય. હા, મારું ડાબુ બરાબર ચાલે છે. ડાબા બ્રેનમાં ધબકારા એકદમ છે. જમણામાં સાયલેન્ટ છે. બરાબર સમજાઈ ગયું ને બધાને? હા સ્વામી. હમ. જમણો હાથ આમ મૂક્યો, બરાબર છે? મને દેખાતું નથી. એક મિનિટ. અ બતાવો બધાય, જેને જેને કર્યું હોય એ બતાવો. યસ, બરાબર. યસ, બરાબર, 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 બરાબર. હમ. હમ. ચાલો, વેરી ગુડ. પછી આ માથાનો ભાગ થયો. હા, હવે આપણે બંને પગ, કયા શરીરમાં કયા અવયવો મહત્વના છે તમને આનાથી સમજાય. સૌથી વધારે મહત્વનું પેટ છે, પછી મહત્વનું આપણું બ્રેઇન છે, પછી મહત્વના આપણા પગ છે. હા, બરાબર. તો સૌથી પહેલા જમણા પગનો વારો. તો આ જમણા પગની આંગળી છે, આ ડાબા પગની આંગળી છે. આ હાથમાં આ ડાબા પગની આંગળી છે, આ જમણા પગની આંગળી છે. સ્ટેપની એક પોતાના પગની ને એક સ્ટેપની આપણા બીજા પગની આંગળી છે. સમજાણું? બરાબર. તો સૌથી પહેલા જમણા હાથમાં જમણા પગની આ આંગળી છે, જેનાથી આપણે તિલક કરીએ, રિંગ ફિંગર. યસ, એને પકડો આવી રીતે. આ મારી રિંગ ફિંગર છે, બરાબર. અને આ રિંગ ફિંગર ને મૂળમાંથી આવી રીતે પકડવાનું. જુઓ, સમજાણું? દેખાણું? આનાથી પગની કોઈ પણ સમસ્યાઓ હોય, કન્ટિન્યુ અગર તમે પ્રામાણિક